નવા વર્ષના રામ ભાઈઓ, જીવનની અંદર શિક્ષણ તો બહુ મહત્ત્વની વસ્તુ છે, પણ સાથે સાથે સંસ્કાર પણ છે. મા બાપની કદર કરતાં શીખો. તમે જે ઉંમરલાયક મા બાપની આગળથી એમના વિચારો લેતા શીખો. જે વ્યક્તિ એમના મા બાપના આશીર્વાદ લે છે એ આ જીવનની અંદર કોઈ બી દુઃખી નહીં હોય. જે મા બાપને પૂછીને ચાલે છે એ પણ કોઈ દુઃખી નહીં હોય. જે મા બાપની કદર કરે છે એવા વ્યક્તિઓ પણ દુઃખી નહીં હોય. માન સન્માન જે મા બાપના વડીલોના આપશે એ પણ માણસ જિંદગીની અંદર દુઃખી નહીં હોય. અને એક તમારે નક્કી રાખવાનું કે જે આ બધી ક્રિયામાંથી પારંગત થઈને નીકળે છે એવો વ્યક્તિ આજે પણ દુઃખી નહીં હોય અને એને આખી દુનિયાની સુખ અને દુઃખની કદર હોય છે. જે વ્યક્તિ નકરું શિક્ષણને જ મહત્ત્વ આપે છે એના મા બાપ વૃદ્ધાશ્રમમાં પણ જોવા મળશે. જે વ્યક્તિ નકરા રૂપિયાને મહત્ત્વ આપે છે એના મા બાપ પણ વૃદ્ધાશ્રમમાં જોવા મળશે. પણ જે મોટા વડીલોની, સંસ્કારની, ગરીબની, હરેક વ્યક્તિની કદર કરશે એ માણસ આ જીવન આજે નહીં રોડ ઉપર તેથી હજારો કરોડની સંપત્તિનો માલિક પણ બનશે ને તો એ એના સંસ્કાર નહીં છોડે. એટલે જ મહત્ત્વની છે કે જિંદગીની અંદર સંસ્કાર બહુ મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે, આટલું ભણેલો છું, આમ ભણેલો છું, આમ કરી નાખું છું, પેલો આટલું ભણેલો છે. ભણતર મારા ભાઈઓ મહત્ત્વનું નહીં, સાથે સાથે તમારા સંસ્કાર જરૂરી છે, કોઠાહૂદ જરૂરી છે. જો તમારે એટલે નકરું ભણતરનું જ મહત્ત્વ આપતા હોય તો પછી સંસ્કાર ક્યાંથી જ આવશે? અને પછી જો તમારે કોઠાહૂદ છે તો પણ ભણતર તો ક્યાંય જવાનું નથી, ભણતર આવવાનું જ છે, એક નક્કી છે. એટલે જ કહીએ છે કે તમે કોઠાહૂદ જરૂરી છે. હરેક જગ્યાએ તમે કોઠાહૂદને મહત્ત્વ આપો અને સંસ્કારને મહત્ત્વ આપો તો તમે આજીવન દુઃખી નહીં થાઓ. બસ આટલું જ મારું હસ્તું. જય ભારત.